સુરતમાં સ્થાપિત ગણેશજીની 80,000થી વધુ પ્રતિમાનું આજે વિસર્જન થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલ કૃત્રિમ ઓવેરાની મુલાકાત લીધી। હર્ષ સંઘવીએ કહ્યું કે ગણેશ મહોત્સવમાં રાત દિવસ એક કરી ભગવાનની પૂજા અર્ચનાનો તહેવાર શાંતિ માટે મહેનત કરી રહેલી પોલીસને હું અભિનંદન આપું છું। સાથે તેમણે રાજ્યભરના નાગરિકોને સ્વદેશી વસ્તુ અપનાવવા માટે પણ અપીલ કરી। આજે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને गुजरातना खूने खूने गणपति जी अपने गाँव चले कैसे हमको चैन पड़े। गुजरातना खूने खूने लोको नमी आँखों जोड़े भीनी आँखों जोड़े गणपति जी नी विसर्जन विदाई यात्रा गुजरातनी चारेय दिशाओं में निकली रही है। गणपति जी ना 10 दिवसनी स्थापना में राज्यना लाखों करोड़ों लोको पोतानी आस्थाનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધથી લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા। આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિ ને શક્તિનો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલમાં જોવા મળ્યા। બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદૂરની શક્તિને દેશની સેનાને સલામી આપી। સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક अनेक विषयों पर दर वर्षनी जेम आ वर्षे भी स्वदेशी अपनावनो जे नारो लाग्यो अने विषय जे पकड़ायो छे हूँ जरूरथी एवुं मानु छुं कि आ वर्षे जे अनेक वर्षों करता भी वधारे नवरात्रि में ज मारा राज्यना नाना नाना वेपारीओनी दिवाली बने ते प्रकारनुं आ स्वदेशी आंदोलन राज्यभरमां चाल्युं छे અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને 100% વિશ્વાસ છે। આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે। રાજ્ય પોલીસ દળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે। રાત દિવસ એક કરીને આપણા આ જ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું।